નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ એનો અભ્યાસ કરીશું. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને સંસાધન કહે છે. એટલે કે પૃથ્વી ઉપરથી આપણને જે કોઈ કુદરતી પદાર્થો મળે છે અને એ કુદરતી પદાર્થનો માનવી ઉપયોગ કરે છે, કે માણસ ઉપયોગ કરે છે, એને સંસાધન કહેવાય. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. કે આપણે જોઈએ છે કે આપણને કુદરતમાંથી હવા, પાણી, જમીન, વનસ્પતિ અને ખનિજો મળે છે. તો આ બધી વસ્તુઓ છે એ આપણને કુદરતી બક્ષિસ છે, કે ભગવાને આપેલી ભેટ છે, અને એને આપણે કુદરતી સંસાધન કહીએ છીએ. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, કે જો સંસાધનો ન હોય તો આપણું અર્થતંત્ર વિકાસ પામી શકે નહીં. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સંસાધન છે એ લોકોની શક્તિ અને સમૃદ્ધિ માટેના આધાર સ્તંભ છે, કે સંસાધનોને લીધે જ લોકોને શક્તિ રહે છે અને લોકો સમૃદ્ધ બની શકે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, કે આ સંસાધનો જે આપણને મળે છે એની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને એની ઉપયોગિતા છે. કે આપણે સામાન્ય રીતે જોઈએ તો આ સંસાધનો છે એ મર્યાદિત માત્રામાં છે, અને એ સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાં કુદરતી સંસાધનો છે એનો આપણે વધારે ઉપયોગ કરીએ એ માટે કેટલીક જુદી જુદી ટેકનોલોજીઓનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે, એટલે કે સંસાધનો આપણને જુદી જુદી રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. કે આ કુદરતમાંથી જે કોઈ વસ્તુ આપણને મળે છે એ વસ્તુ આપણે ખેતીથી શરૂ કરીને ઉદ્યોગો અને પરિવહન એટલે કે અવર જવર માટે જે સાધનોની વપરાય છે એ પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ જે પ્રવૃત્તિઓ છે, પ્રક્રિયાઓ છે, એમાં આપણે સીધો કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો તો જોવા જ મળે છે. જેમ કે ખેતી આપણે કરવી હોય તો ખેતી માટે શું જરૂરી છે? જમીન. તો જમીન એ શું છે? કુદરતી સંસાધન છે. પછી એની માટે હવા અને પાણીની જરૂર પડે છે. તો આમ એ સીધી રીતે પરોક્ષ રીતે આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી જુદી જુદી સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. તે આપણને ખોરાક તરીકે સંસાધન ઉપયોગી છે. પછી આપણે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી જુદી જુદી સામગ્રીઓ, કે આપણને જમીનમાંથી જે જુદી જુદી સામગ્રીઓ મળે છે એનો ઉપયોગ આપણે ઈંધણ એટલે કે બળતણ તરીકે કરીએ છીએ, કે પેટ્રોલ, ડીઝલ છે, ગેસ છે એની તરીકે, અને ઉર્જા તરીકેના સંસાધનો આપણે કરીએ છીએ. સંસાધનોને સામાન્યતઃ 2 જૂથમાં વહેંચવામાં આવે છે. કે આ સંસાધનો છે એને સામાન્ય રીતે આપણે જોઈએ તો 2 જૂથમાં વહેંચવામાં આવે. પહેલું છે કુદરતી અને માનવ નિર્મિત. કે એનું પહેલું જૂથ કયું આવશે? કુદરતી અને માનવ નિર્મિત. ભૂમિ, જળ, ખનિજો અને જંગલો એનો સમાવેશ આપણે કુદરતી સંસાધનોમાં કરીએ છીએ.
કે જે આપણને કુદરતમાંથી મળે છે, અને એમાં પણ બે પ્રકાર પડે છે. કુદરતી સંસાધનો છે એના પણ બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. ભૂમિ છે, હવા, જળ અને જમીન એ અજૈવિક સંસાધનો છે. ભૂમિ, હવા, જળ અને જમીન એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત છે. એટલે કે માનવીએ જે ઉદ્યોગો કર્યા છે, સ્થાપ્યા છે, પછી સ્મારકો બનાવ્યા છે, આ સ્ટેચ્યુને આપણે કહીએ છીએ, ચિત્રકલા છે અને સામાજિક સંસ્થાઓ, તો આ બધું એ માનવ નિર્મિત સંસાધનો છે. કે મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કે માણસની અંદર આપણે જોઈએ છીએ કે મનુષ્યની અંદર જુદા જુદા ગુણ રહેલા હોય છે, જેમ કે જ્ઞાન છે, બુદ્ધિ, કૌશલ્ય અને સ્વાસ્થ્ય. તો આ બધાનો સમાવેશ એ માનવ સંસાધનમાં થાય છે. અને કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક સંસાધનો એવા છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. એ આપણે જોઈએ કે કેટલાક સંસાધનો એવા છે કે પોતાની જાતે જ બને છે, જેમ કે ઝાડ, પાન, પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવન એ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. કે જંગલો અને વન્યજીવો છે તે થોડા થોડા સમયે ચોક્કસ સમયે નિર્માણ પામે છે. પછી સંસાધનોનું સંરક્ષણ, એટલે કે આ જે સંસાધનો આપણને કુદરતમાંથી વસ્તુઓ બધી મળે છે, કુદરતમાંથી માનવ નિર્મિત, તો એનું સંરક્ષણ એટલે કે એની જાળવણી કરવી. કુદરતી સંસાધનો મર્યાદિત છે. કે કુદરતમાંથી આપણને જે કોઈ વસ્તુઓ મળે છે એ મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત છે. કુદરતમાંથી આપણને જે વસ્તુઓ મળે કેવી છે? અમર્યાદિત છે. કુદરતમાંથી જે વસ્તુઓ મળે છે તે મર્યાદિત છે, અને માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. કે આપણી એક જરૂરિયાત આપણે સંતોષીએ તો તરત બીજી ઉદ્ભવે છે. એટલે માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આપણે જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષો છે ત્યારથી ટેકનોલોજીને ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો, કે નવી નવી ટેકનોલોજી છે એ વિકસતી જાય છે, અને વસ્તી વિસ્ફોટ થયો છે, એટલે કે સતત વસ્તી વધારો થયો છે. અને એ વસ્તી વધારાથી સંસાધનોનો ઉપયોગ છે એ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામ ભોગવવા પડશે. કે આ સંસાધનોનો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ, તેના પર વિશે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જો આપણે એના વિશે નહીં વિચારીએ તો આપણને એના ખરાબ પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. કે ભવિષ્યમાં જે પેઢીઓ આવવાની છે એની માટે આપણે સંસાધનોનું રક્ષણ કરવું જોઈએ, કે જેથી કરીને
આવનારી પેઢી પણ તેનો ઉપયોગ કરી શકે. અને એ માટે આપણે સૌની ફરજ છે કે આપણે સંસાધનોનું રક્ષણ કરવું જોઈએ. સંસાધનોનું રક્ષણ કરવું એટલે કે સંસાધનો છે એનો વિવેકપૂર્ણ એટલે કે વિચારીને ઉપયોગ કરવો. કેટલાક સંસાધનો એવા હોય છે કે જે પોતાની જાતે જ કે અમુક સમયે પોતે જાતે જ પોતાનો હિસ્સો પૂર્તિ કરે. એમ કે જો એક ઝાડ હોય તેના ફળના બીજને એને લીધે બીજું ઝાડ થોડાક સમયમાં તૈયાર થઈ જાય છે. તો આવા જે સંસાધનો છે એ અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જે સંસાધનો અખૂટ છે એને નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ કે એકવાર ઉપયોગમાં લીધા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહે છે. જંગલો અને સૂર્યપ્રકાશ કેવા છે? કેવા સંસાધનો છે? નવીનીકરણીય. જ્યારે એકવાર ઉપયોગમાં લીધા પછી ફરીવાર તેનો ઉપયોગ લઈ શકતા નથી, એને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. તો મિત્રો ફરીવાર કહીશ કે નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? તો કે જે સંસાધનો પોતાની જાતે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, કે જેટલું વપરાણ હોય એટલું એની જાતે જ બીજું થઈ જાય. એવા સંસાધનો એ અખૂટ હોય છે અને એને નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે સૂર્યપ્રકાશ અને જંગલો. અને જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી ફરીવાર મળી શકતા નથી કે આપણે ફરીવાર એને ઉત્પન્ન કરી શકતા નથી, એવા જે સંસાધનો છે એને અનવીનીકરણીય સંસાધનો કહેવાય. દાખલા તરીકે ખનિજ તેલ, કુદરતી વાયુ. સંસાધન ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન. હવે આ ઉપરાંત માનવી પણ એક સ્વયં સંસાધન છે. સંસાધનોની માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ એટલે કે એને બધી જગ્યાએ વહેંચણી, એના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. સંસાધનો છે એમાં આપણે પહેલું જોઈશું ભૂમિ સંસાધન, કે એમાં છે જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો કે જમીન કોને કહેવાય? તો કે પૃથ્વીના પોપડો છે એની પરનું પાતળું પડ, કે જે અનેક નાના નાના બારીક કણોથી બનેલું છે અને એમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ એનો સમાવેશ થયેલો હોય અને એમાં વનસ્પતિ ઉગતી હોય એને આપણે જમીન કહીએ છીએ. જમીન એટલે શું? તો કે પૃથ્વીના પોપડા પર જે પાતળું પડ છે અને એમાં અનેક બારીક કણો હોય અને આ ઉપરાંત એમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ, ભેજ, હવા, પાણી કે વગેરે તત્વો ભળેલા હોય.
એને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. તેમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ હોય છે. એ જે તત્વો છે એ અજૈવિક તત્વો છે અને તેને રેગોલિત કહેવામાં આવે છે. ફરીવાર કે રેગોલિત કોને કહેવામાં આવે છે? તો કે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ જુદા જુદા કણનો બનેલું પાતળું પડ હોય છે. હવે એની અંદર જે ખડકો છે એમાં નાના મોટા ટુકડા, ખડકોના નાના મોટા ટુકડા હોય, કાંકરા છે, માટીની રજ, એ જે પરિબળો છે, તત્વો છે, એને રેગોલિત કહેવામાં આવે છે કે જે અજૈવિક તત્વો છે. આ ઉપરાંત તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. કે અજૈવિક તત્વો છે એની અંદર હવા અને પાણી ભળે એટલે જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. હવે આપણે જોઈએ તો ખેતીના સંદર્ભમાં એટલે કે ખેતી ક્ષેત્રે જોઈએ તો કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ છે એ તે દેશની જમીનની ગુણવત્તા અને એના પ્રકાર પર આધાર રાખે છે. આપણે કોઈ પણ દેશ લઈ લો, એનો આર્થિક વિકાસ એની પર આધાર રાખે છે તો તે દેશની જમીનની ગુણવત્તા, કે દેશની જમીન કેવી છે, કેવી ગુણવત્તાવાળી છે અને એનો પ્રકાર કેવો છે એને આધારે. જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8 પ્રકારમાં. પહેલું છે કાંપની જમીન, બીજું છે રાતી અથવા લાલ જમીન, ત્રીજું છે કાળી જમીન, ચોથું છે લેટેરાઇટ જમીન, પાંચમું છે રણ પ્રકારની જમીન, છઠ્ઠું છે પર્વતીય જમીન અને સાતમું છે એ જંગલ પ્રકારની જમીન અને આઠમું છે એ દલદલ પ્રકારની જમીન. આમ જમીનના કુલ 8 પ્રકાર છે. કયા કયા 8 છે? તો કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. એના પછી જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે? તો કે જમીનનું ધોવાણ છે એ ગતિશીલ પાણી એટલે કે વધારે પડતું નદીમાં પૂર આવવાથી અને કે હવા વધારે હોય, પવન વધારે હોય તો આપણે જોઈએ છે કે હવામાં આપણને ધૂળ ને ઉડતું દેખાય છે. ત્યાં ધૂળ નહીં ઉડે છે પવન આવે ત્યારે, તો એને લીધે જમીનનું ધોવાણ થાય છે. ને જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જાય તેને જમીનનું ધોવાણ કહે છે. કે આપણે જોઈએ છે કે પવન હોય ત્યારે ધૂળની ડમરીઓને ઉડતું દેખાય છે. જ્યારે આ પવન શાંત થાય છે ત્યારે આ માટીના કણોને ધૂળને એ છે તે ત્યાં આગળ બેસી જાય છે. એટલે કે કુદરતી પરિબળો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જાય છે. એને કહેવાય છે જમીનનું ધોવાણ. અને આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. જમીનનું ધોવાણ થઈ છે તો ત્યાં ખેતીમાંથી જે ઉત્પાદન મળે છે એમાં ઘટાડો થાય છે, એટલે એને અટકાવવું જોઈએ. પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ.
પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પછી જ્યાં ઢાળવાળી જમીન હોય, ઢોળાવવાળી જમીન છે, ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જ્યાં ઢાળવાળી જમીન હોય ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. પછી આડબંધ બાંધવા જોઈએ. અને જમીન ઉપર ચરણ પ્રવૃત્તિઓ છે કે આ લોકો પોતાના પાલતુ પ્રાણીઓને ચરાવતા હોય છે, એની પર નિયંત્રણ રાખવું જોઈએ. પછી ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ છે એને રોકી અને જમીનની ગુણવત્તા છે એને જાળવવી, એને કહેવાય ભૂમિ સંરક્ષણ. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે પહાડી ઢોળાવ ઉપર વૃક્ષો ઉછેરવા. પછી રણની નજીકના ક્ષેત્રોમાં જે ભવનો વાતા હોય છે એ ભવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, એટલે કે લાઈનમાં વૃક્ષો વાવવા. અનિયંત્રિત ચરાણ છે એને અટકાવવો જોઈએ. અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીન છે એમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું છે. એટલે કે જે જમીનની ફળદ્રુપતા જતી રહી હોય તે જમીનમાં ફરીવાર સેન્દ્રિય પદાર્થોને ઉમેરવા જોઈએ. આમ સૌએ સાથે મળીને આ સહિયારા પ્રયાસો કરવા જોઈએ અને ભૂમિ સંરક્ષણ કરવું જોઈએ.